નમસ્કાર મિત્રો, દરેક ધર્મપ્રેમી જનતાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આગામી દિવસો અર્થાત તારીખ 28, 2 અને 1 માર્ચ આ 2 દિવસ દરમિયાન શ્રી જિગ્નેશ દાદા દ્વારા સંચાલિત તથાસ્તુ વિદ્યાપીઠ અંતર્ગત જે રાધાકૃષ્ણ ભગવાનનું દિવ્ય મંદિર દેવાલય છે એમને 1 વર્ષ પૂર્ણ થાય છે અને આ 1 વર્ષ પૂર્ણ થાય એ દરમિયાન પૂજ્ય જિગ્નેશ દાદા દ્વારા પાટોત્સવનું સુંદર આયોજન કરેલ છે. તો આ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય ઉત્સવમાં આપણે સર્વ જોડાય એ અંતર્ગત સમૂહ લગ્ન પણ રાખેલા છે. તો સમૂહ લગ્નોત્સવ અને પાટોત્સવ આ બંને કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવવા જઈ રહ્યા છે પૂજ્ય જિગ્નેશ દાદા. તો આ ઉમદા કાર્ય માટે પૂજ્ય જિગ્નેશ દાદાને શુભકામના પાઠવીએ છીએ અને હૃદયથી દ્વારિકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે આ ભગવદીય કાર્યમાં જિગ્નેશ દાદાને ભગવાન ખૂબ સહાય કરે અને આથી પણ મોટા ભગવદીય કાર્ય એમના હાથે થાય એવી શુભકામના સાથે દરેક દર્શક મિત્રો, દરેક ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે આ ભગવદીય કાર્યમાં અને ઉત્સવ કાર્યમાં રાધા રમણ ભગવાન, રાધાકૃષ્ણ ભગવાનના શ્રી વિગ્રહને 1 વર્ષ પૂર્ણ થાય છે. તો આ પાટોત્સવમાં આપણે તન મન અને ધનથી સર્વ આપણે જોડાય, અમે પણ જોડાય અને આપ પણ જોડાવ એવા ભાવ સાથે દરેકને જય શ્રી કૃષ્ણ.